અને જો આપણે મનને બાંધશું નહીં તો હેરાન આપણે થવાના. અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર વિષયો મન ક્યાંથી ખોળી કાઢશે. આ મનનો સ્વભાવ છે. એટલે 50 વર્ષ જૂની વાત તમને યાદ દેવડાવશે. તમારી ઊંઘ જે આવવાની હશે એ ઉડી જશે. એના બદલે ગોવિંદ દામોદર માધવ બોલશું તો 2 ફાયદા છે. એ બધા પ્રપંચમાં મન ફસાશે નહીં. એટલા શ્વાસોશ્વાસ સત્કર્મમાં જશે, કારણ કે ખબર નથી કે આવતો શ્વાસ છે કે નથી, એ આપણને નથી ખબર. એટલે એ ફાયદો થઈ જશે. ક્લેશ નહીં થાય અને આપણને શાંતિ મળશે. આ 2 ડાયરેક્ટ બેનિફિટ છે. અને ત્રીજો બેનિફિટ જો એમ કરતા કરતા ઊંઘ આવી જાય ને તો શરીરને માનસિક બૌદ્ધિક આરામ મળશે. એ તો અલગ છે. પણ અવચેતન મનમાં, કારણ કે તમે છેલ્લા 1.5 કલાકથી 11 વાગ્યાના તમે સૂતા હતા, 2 વાગે તમને ઊંઘ આવી છે, 3 કલાક સુધી તમે ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી, પછી આ શું થાય? અવચેતન મનમાં જાય, સબકોન્શિયસ માઇન્ડમાં જાય. તમે સૂઈ ગયા અને પછી જ્યારે તમે 4-4:30 વાગે પડખું ફેરવો ને ત્યારે તમને ખબર પડે કે મનમાં ગોવિંદ દામોદર માધવેતી એ રટણ ચાલે છે, એ ટેપ ચાલે છે. એ જે રેકોર્ડ તમે ચાલુ કરીને મૂકી હતી, એ પ્લે કરી હતી, એ પ્લે ફરીને એના લૂપમાં એ ચાલતી જ રહે સાયકલ. અને એનાથી જે સબકોન્શિયસ માઇન્ડમાં જે પ્રકારના ન્યુરલ નેટવર્ક, જેને કહેવાય, મગજના કોષને આપણે ન્યુરોન કહીએ છીએ, તમને ખબર છે. અને એનું જે જાળું બને એક જાતનું, દરેક ન્યુરોન 15,000 બીજા ન્યુરોન સાથે પોતાની ચેતા તંત્રથી જોડાય છે. એક કોષ બીજા 15,000 જોડે જોડાઈ શકે બ્રેઇનની અંદર. એને ન્યુરલ નેટવર્ક કે ન્યુરલ સર્કિટ કહેવાય છે. જ્યારે આપણે આ બોલીએ છીએ અને સૂઈએ છીએ ત્યારે અવચેતન મનમાં જે આ રટણ ચાલે છે એનાથી પેલું ન્યુરલ નેટવર્ક વપરાતું રહે છે અને એટલે સ્ટ્રોંગ બનતું જાય છે. એ મજબૂત જે વ્યવહાર આપણે વારંવાર કરીએ ને એ ન્યુરલ નેટવર્ક વારંવાર વપરાય. દાખલા તરીકે પહેલી વાર તમે જ્યારે બાઇસિકલ ઉપર બેઠા ત્યારે પડી ગયા, બીજી વાર બેઠા પડી ગયા, 10 વાર બેઠા, 20 વાર બેઠા, પછી તમને આવડી ગઈ સાયકલ ચલાવતા. બરાબર? કેમ? પહેલી વાર કેમ પડી ગયા? કારણ કે ત્યારે પેલું ન્યુરલ નેટવર્ક હાજર નહોતું જેની મદદથી સાયકલ ચલાવી શકાય. 15-20 વાર પ્રયત્ન કર્યો ને ત્યારે પેલું ન્યુરલ નેટવર્ક બન્યું હતું. એ બનેલું એ તમે વારંવાર વાપર્યું, જેટલી વાર પ્રેક્ટિસ કરી એટલી વાર વાપર્યું એટલે એ મજબૂત થયું. હવે તમે વગર પ્રયત્ને પણ સાયકલ ચલાવો તો તમને કશું ના થાય. એમ એ બનેલું વારંવાર જે આપણે કરીએ એ નેટવર્ક સ્ટ્રોંગ બને, મજબૂત બને. એવી રીતે જ્યારે આખી રાત દરમિયાન આ રેકોર્ડ વાગતી રહે અને જે ન્યુરલ નેટવર્ક સ્ટ્રોંગ બની જાય, એ બીજે દિવસે સવારે જાગૃત અવસ્થામાં અનેક કામ કરતી વખતે અંદર ઝબકારા મારતું રહે. એટલે આપણને યાદ આવે કે મારે આ વસ્તુ કામ કરતા કરતા બોલવાની છે. ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. એટલે શું થયું? દિવસ દરમિયાન જે આપણે પ્રયત્નપૂર્વક દરેક કાર્ય કરતા કરતા યાદ રાખીને બોલતા ગયા, રાત્રે સૂતી વખતે પણ સૂતા બોલ્યા, એનો લાભ રાત્રે આપણને જપ કરવામાં મળ્યો. રાત્રે જે જપ કરતા કરતા સૂઈ ગયા એને લીધે જે અવચેતન મનમાં એક ઘૂંટાતું રહ્યું, એનો લાભ દિવસ દરમિયાન ફરીથી આપણે જ્યારે કાર્ય કરતા હોઈએ ત્યારે અચાનક એ ફ્લેશ થઈ જાય અંદર અને આપણને યાદ આવે, આ ધૂન યાદ આવી જાય અને ફરીથી આપણને યાદ આવે, ઓ મારે બ્રશ કરતી વખતે મનમાં, રાંધતી વખતે મનમાં, પૂજા કરતી વખતે તો બોલવાનું જ છે, કોઈને પીરસતી વખતે મનમાં, એ આપણને યાદ આવે. એ વળી પાછું રાત્રે શું ત્યારે પાછું કામ. આ સાયકલ છે.
આ સાયકલ એકબીજાને પૂરક છે, એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતું રહેશે. એટલે હવે આપણે સૂઈ ગયા. આના પછીનો જે શ્લોક છે એમાં